ચાલો શું કરો છો? સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવકપણાસનો. સૌ પાવપણાસનો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાણં ચ સૌવેસી. પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંગલાચરણ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. 33 કોટી દૈવગણ. 33 કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલ કો માફી દો. ગલતી ભૂલ કો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 જય સચ્ચિદાનંદ મહાત્માઓ.
11માં સૌનું સ્વાગત. હવે આગળ વધતા પહેલા એક ખાલી પૂછવું છે કે પહેલી વાર કેટલા લોકો છે આજે? 15-16 જણા છે. વેરી ગુડ. ચાલો, એટલે બીજા બધાએ બીજી ત્રીજી ચોથી, એટલે જે લોકોએ પહેલી વાર કરે છે એમને થોડુંક રૂપરેખા આપી દઈએ. 11 શું છે, શેના માટે કરવાનું છે અને શું હેતુ છે એનો. 11 દાદા ભગવાનની 11 છે. 11 એટલે 11 વસ્તુને આહાર આપવો નહીં. 11 કઈ? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, એટલે આપણી આંખ, નાક, કાન, જીભ. 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, પછી પૂરણ કરીએ છીએ મોઢું, અને ગલન કરીએ છીએ બાથરૂમ અને ટોયલેટ દ્વારા. 10 અને 11મું મન. એ 11 વસ્તુને આહાર આપવો નહીં, એ દાદા ભગવાનની આખી 11 છે. હવે શેના માટે જરૂરી છે? તો કે આપણને અક્રમ વિજ્ઞાન, જ્ઞાની પુરુષની કૃપાથી મળેલું આત્મદ્રષ્ટિ છે. આપણું અક્રમ છે. ક્રમે કરીને પ્રકૃતિ સાફ કરીને નથી આવ્યા. અક્રમ છે એટલે કૃપાથી મળેલું છે, એટલે પ્રકૃતિનો ભાગ હજી બાકી છે, ફાઇલો હજી બાકી છે. અને આપણો અનુભવ છે કે આપણે ઘરે સત્સંગમાં હોઈએ, શિબિરમાં આવી રીતના જઈએ તો થોડા દિવસ જાગૃતિ રહે છે, પછી ઉતરી જાય છે. શું કામ? તો કે વ્યવહાર આવે છે, ફાઇલો આવે છે, બધું આવે છે એટલા માટે. એટલે આ પ્રયોગમાં 24 કલાક માટે તમને સંપૂર્ણ બધી જ ફાઇલોથી મુક્ત રાખવામાં આવે છે. આ પ્રયોગનું આયોજન છે કે કોઈ વ્યવહાર નથી કરવાનો. નથી ખાવાનો વ્યવહાર, નથી પીવાનો વ્યવહાર, કોઈ બહાર કોઈ વ્યવહાર નહીં, ઘરનું કામ નહીં, બહારનું કામ નહીં, કોઈ જ વ્યવહાર નહીં. ટોટલી કટ ઓફ. ફક્ત પોતે અને પોતાની પ્રકૃતિ, પોતે આત્મ સ્વરૂપે, પ્રજ્ઞા સ્વરૂપે, અને પોતાની ફાઇલ નંબર 1. આ પ્રયોગ મહાવીર ભગવાનનો 12.5 વર્ષ રહ્યો હતો દીક્ષા પછીનો. એ અખંડ એમની પ્રકૃતિને, દાદા ભગવાનના શબ્દોમાં, એને અખંડ મહાવીરના ઉદયોને જોયા કરતા હતા. આપણી ભાષામાં ફાઇલ નંબર 1ને જોયા કરતા હતા કે એના અંતસ્કરણ, બાહ્યકરણ, વાણી, બહારના વ્યવહાર કેવા કેવા આવે છે એના નિરંતર બસ જોયા જ કરતા હતા, જોયા જ કરતા હતા, જોયા જ કરતા. જોવું એટલે જ્ઞાને કરીને, પ્રજ્ઞાએ કરીને, જ્ઞાતા દ્રષ્ટાએ કરીને. અને એના ઉદયો જોતા હતા, અને ઉદયોથી અંદર શું થાય છે એ જોતા હતા. દાદા ભગવાન બી એ દશામાં હતા, અને આપણે પણ એ દશામાં આવી શકીએ એના માટે દાદાએ આ એક સૂચન કરેલું. એમની હાજરીમાં ઘણા લોકોએ કરેલી છે 11, કે આવી રીતના 24 કલાક ઉપયોગપૂર્વક બધા જ વ્યવહારથી કટ ઓફ થઈ અને એક શુદ્ધ ઉપયોગ, એક આત્મજાગૃતિનો ઉપયોગ 24 કલાક માટે રાખવાનો છે. આ ખાલી ભૂખ્યા રહેવાને 11 નથી. આખો આશય છે કે આત્મજાગૃતિની અખંડતા રહે 24 કલાક માટે. કારણ કે આપણને ખંડિત કરનારા બધા જ વ્યવહાર કટ ઓફ છે. નથી આપણે કોઈ કામ કરવાનું, નથી આપણે ખાવાનું, નથી આપણે પીવાનું, એટલે કોઈ આપણને ડિસ્ટર્બ કરનાર છે નહીં. ફક્ત આપણે અને આપણી પ્રકૃતિ, અને પ્રકૃતિમાં મુખ્યત્વે અંતસ્કરણ, મુખ્યત્વે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એટલો ભાગ જ ચંચળ રહેશે. શરીર પણ ચંચળ રહેવાનું નથી. એમાં બી હલનચલન સાવ ઓછી નહિવત છે. એટલે આ આખો એનો મર્મ છે. ઉપયોગની અખંડતા, તમામ વ્યવહારોથી મુક્તતા, અને નિરંતર પોતે આત્મા તરીકે ફાઇલ નંબર 1નું જ્ઞાતા દ્રષ્ટા રહેવું. એ આખો એનો મર્મ છે, એ હેતુ છે આખો. એટલે એની અંદર આવી જ ગયું બધું કે આપણે 24 કલાક માટે 11 વસ્તુને આહાર નથી આપવાના. એટલે 24 કલાક માટે પાણી નહીં, ખાવાનું નહીં. એટલે જાગૃતિ એની મેતે બહુ સારી રહેશે. એની મેતે પેટ ખાલી હોય એટલે જાગૃતિ રહે જ. અને ગલનની છૂટ છે. પેશાબ જવું પડે, ટોયલેટ જવું પડે, એની વાંધો નહીં. એ તમે જેટલી વાર જવો એટલી વાર છૂટ છે. પણ પૂરણ કરવાનું નથી.
અને કાંઈ ગભરાવાની જરૂર નથી. કોઈને એમ લાગે કે ભૂખ્યા રહેવાશે, તરસ્યા રહેવાશે, કાંઈ વાંધો નહીં આવે. તમને 24 કલાકમાં ભૂખે યાદ નહીં આવે, તરસે યાદ નહીં આવે ને ઊંઘે યાદ નહીં આવે. એટલે 11 વર્ષમાં 11 વસ્તુમાં આવી ગયું. પછી હલનચલન કરવાનું નથી, હાથ પગને આપણે આહાર આપવાનો નથી. એટલે તમારો જે પલંગ છે એમાં તમે આજે સૂઈ જશો, પછી સવારે 6 વાગે 11 કાલે સવારે 6 વાગે શરૂ થઈ જશે. કોઈ વહેલો ઉઠી જાય તો વહેલા બેસવું હોય તો છૂટ છે, પણ સામાન્ય કટ ઓફ બધાનું કોમન સવારે 6 વાગે માઇક સિસ્ટમમાં આ બધી રૂમમાં આવી જશે, અનાઉન્સમેન્ટ થઈ જશે. એટલે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે બીજા સવારે 6 વાગ્યા સુધી આપણી 11 રહેશે. એટલે જ્યારે ટાઈમ થાય એટલે તમારે પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું છે. હા, બાથરૂમ જવું હોય, ટોયલેટ જવું હોય, એ બધી છૂટ છે. પણ બીજી નોર્મલ કોઈ ક્રિયા કરવાની નથી. હું બ્રશ કરી લઉં, હું નાહી લઉં, હું મોઢું ધોઈ લઉં, કશું કરવાનું નથી. સામાન્ય સહજ ભાવે બાથરૂમ જઈ અને આરામથી બેસી જવાનું. બહુ જ ઇઝી, બહુ જ સહજ ભાવે, બહુ જ સ્થિરતાથી, કોઈ રગવાટ કર્યા વગર શાંતિથી બેસી જવાનું. અને પછી આંખ બંધ કરી અને બસ શું ચાલે છે એ જોયા કરવાનું છે. વિચાર શું આવે છે, ચિત્ત ક્યાં ભટકે છે, બુદ્ધિ શું બતાવે છે, બસ જોયા કરો. હવે 24 કલાક માટે તો એક આસનમાં તો ના બેસાય. એટલે તમને થોડીક છૂટ છે. પગ લાંબા ટૂંકા કરવાની છૂટ છે, ટેકો લેવાની છૂટ છે. અને જેમ જેમ કલાકો જાય, વધારે સમય થાય, એમ લાગે કે મને જરા ઝોકવું આવે છે, તો ખુરશી રાખી છે દરેક રૂમમાં, તો ખુરશીમાં બેસવાની એ છૂટ છે. રાતનો સમય કઠિન લાગે કે હવે મને ઊંઘ આવશે, તો આપણે ઊભા રહી જવાનું અને થોડી વાર ઊભા જ રહેવાનું, એટલે ઊંઘ ના પણ આવે. મહાવીર ભગવાનનું એક રાત્રિનું આખું 72 કલાકનું આખું ઓલું હતું બધું, એ કન્ટિન્યુઅસ એક રાત બસ એક મુદ્રામાં જતા કાયોત્સર્ગ કે છે ને, એ શું થાય છે ફાઇલ નંબર 1 ને એને જોયા કરતા. એટલે આપણે ઊંઘ ના આવે એની વિશેષ કાળજી લેવાની છે. ઊંઘવાનું નથી. છતાં જો ઝોકું આવી ગયું તો વાંધો એ નથી, પણ ભાવના કરજો તો પ્રકૃતિ સાથ આપશે. અમે તો આ 14મી 15મી 11 હશે આ, અને દર વખતનો અનુભવ છે કે મહાત્માઓને પોતાને આશ્ચર્ય થાય છે કે ભૂખ નથી લાગી, તરસ નથી લાગતી, ઊંઘ નથી આવી, કાંઈ જ કરતાં કાંઈ જ યાદ આવ્યું નથી. કંઈક દાદા ભગવાનનું ઐશ્વર્ય કામ કરે છે, યોગબળ કામ કરે છે કે પ્રકૃતિ સંચવાઈ જશે. નિશ્ચય પાકો રાખજો, મારે કરવી છે, 24 કલાક જાગવું છે. પ્રકૃતિ સંચવાઈ જશે. જેને ડાયાબિટીસ છે, 3 વાર ઇન્સ્યુલિન લેવું પડે એવી વ્યક્તિએ બી કંઈ પણ લીધા ખાધા વગર 11 કરી છે. બીપીની ગોળી હોય, આ હોય તે હોય, ગભરાશો નહીં, કંઈ જ થવાનું નથી. પ્રકૃતિ દાદાનું ઐશ્વર્ય કામ સાચવી લેશે 24 કલાક માટે. આમ બી ખાધું ના હોય ને એટલે બહુ શુગરનો લગભગ વાંધો આવતો નથી. તેમ છતાં જો કોઈને ન કરે નારાયણ તકલીફ પડે રાતના કે ગમે ત્યારે, તો ઓફિસમાં આવજો, ત્યાં બધી વ્યવસ્થા છે. થોડીક ફર્સ્ટ એમરજન્સી દવાઓ બી છે, કોઈને કોઈ તમને મળશે. એટલે મૂંઝાશો નહીં કે આના વગર શું થશે, છે બધી ફેસિલિટી છે, એટલે ડોન્ટ વરી. એટલે 11 ઉપર આવી જઈએ તો આ આપણે આટલું કરવાનું છે. કોઈ પૂછે 11માં શું કરવાનું, તો એનો જવાબ છે કાંઈ નહીં કરવાનું, એ કરવાનું. કાંઈ જ કરવાનું નથી. નથી હલવાનું, નથી ચાલવાનું, નથી બોલવાનું, નથી કંઈ જોવાનું, નથી ખાવાનું, નથી પીવાનું, ખાલી જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. આંખ બંધ ખાસ રાખજો બધા, આંખ ખાસ બંધ રાખજો. ઓલો શું કરે છે, ઓલી શું કરે છે, જરા જોવાની જરૂર નથી. એ કરે એની જવાબદારી. જેટલી આંખ ખુલી એટલું તમારું કચાશ છે, એટલો ઉપયોગ ચૂકાશે તમારો જ્ઞાતા દ્રષ્ટાનો. એક છે બીજાને તકલીફ ના પડે એની કાળજી રાખજો. કોઈને નસકોરાની ટેવ હોય તો જાગજો, એટલે પોતાના નસકોરાથી બીજાને તકલીફ પડે નહીં. અને કોઈ બહુ હેરાન કરતું હોય તો બાજુવાળા એને ઉઠાડી દેજો કે ભાઈ તમે બંધ કરો, તમે જાગો, તમારો નસકોરા અમને ડિસ્ટર્બ કરે છે.
અને બહુ વધારે લાગતું હોય તો ઓફિસમાં કહી દેજો, તો એને બીજી રૂમમાં શિફ્ટ કરી દઈશું, જેથી કરીને બીજાને ખલેલ ના પડે. આમાં બીજું કાંઈ નથી, બીજાને ડિસ્ટર્બ ના થાય. એ વ્યક્તિગત પોતે કોઈ બાથરૂમ કરવા ઓરડે તો લાઇટ ચાલુ કરે ને હો ને હા ને બહુ હલ્લાગુલ્લા નહીં કરતા. અંધારું હોય તો કરજો, ના નથી પડતો હું, રાતનો ટાઈમ હોય તો. પણ ઓછામાં ઓછી ખલેલ પડે, ઓછામાં ઓછી અવાજ પડે, બીજાને ડિસ્ટર્બ ના થાય, એ બધાની નૈતિક જવાબદારી છે. કોઈ કહેવા આવવાનું નથી. એટલે 11રસનો બસ મર્મ આટલો જ છે. કંઈ ખાવાનું પીવાનું નથી, જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે અને પરમાનંદમાં રહેવાનું છે, આરામથી. ઘણીવાર તમારા આપણા જીવનમાં હમણાં કંઈક પ્રસંગ બની ગયો, 1 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં કંઈક મોટું હોહા થઈ ગયો હોય ઘરે કે વ્યવહારમાં, એટલે બની શકશે તમને એના જ વિચાર આવ્યા કરશે. તો એને રોકશો નહીં, એને જોયા કરજો. કોઈ કહેશે મને આવા બધા વિચાર આવે છે, વાંધો નહીં. વિચાર સારા હોય કે ખરાબ હોય એની માથાકૂટમાં પડવું નહીં. ભગવાનની ભાષામાં વિચાર માત્ર જ્ઞેય છે. એ નિર્જરતા પરમાણુ જ છે, અધ્યાવસન કે છે એને. એ અધ્યાવસન જ છે, એ પરમાણુ જ છે, પરમાણુ જોવાના છે. લૌકિક સામાજિક દ્રષ્ટિએ સારા કે ખરાબ છે, ભગવાનની દ્રષ્ટિએ પરમાણુ જ છે. એટલે આપણે બી એ આત્મ જાગૃતિમાં બેસીએ છીએ, એટલે સારા વિચાર આવ્યા કે ખરાબ વિચાર આવ્યા એમાં મૂંઝાશો નહીં. કોઈ કે મને આ દ્રશ્ય દેખાયું ના થયું એને જોવાનું, એમાં કોઈ થંડર એન્ડ વંડર છે નહીં. મને સારું દેખાયું ને મને સિમંદર સ્વામી દેખાયા, મને કાંઈ ના દેખાયું, જરાય મૂંઝવવાની જરૂર નથી. મને તો કાંઈ દેખાતું જ નથી, મને તો વિચાર આવતો જ નથી. શરૂઆતમાં ચાલુ કરશો ને તો એ બની શકે એવું. મને કાંઈ વિચાર આવતો જ નથી, એ પણ એક વિચાર છે. મને કાંઈ વિચાર આવતો નથી, એ પણ એક વિચાર છે, એને જોવાનું. અને કાંઈ જ ન થતું હોય, સાવ બ્લેન્ક જતું હોય ને છેવટે તો પોતાના શ્વાસોશ્વાસ પર ચિત્તને ફોકસ કરી દેવું. એ એક મૂવમેન્ટવાળી એક પ્રક્રિયા છે, એક ચંચળ પ્રક્રિયા છે. એ થોડોક ટાઈમ રાખવું પડશે, પછી એની મેં તે ચાલુ જ રહેશે, અંતસ્કરણ બંધ થાય નહીં. આ તો એક વચ્ચે કદાચ પોઝ આવી જાય તો, એટલે એવી રીતે કર્યા કરવાનું છે. બીજું જો ન કરવાનું હોય તો આપણે આદત મુજબ સવારના ઉઠીને વિધિ ચાલુ કરી દઈએ, પદ ચાલુ કરી દે, કોઈને વચ્ચે સાથે પ્રતિક્રમણ ચાલુ કરી દે, કીર્તન ભક્તિ ચાલુ કરી દે. જે ટેવ મુજબ છે એની જરૂર નથી આ 24 કલાક દરમિયાન, એની જરૂર નથી. ચાલો ને, એટલે બહુ સજાસજ સવારના ઉઠીને પથારીમાં બેસી જજો અને પછી જે ચાલે છે ચાલવા દો. પછી આખા દિવસ દરમિયાનમાં કાંઈક કોકને આ શુદ્ધાત્મા છું એ બધું ચાલુ થઈ ગયું, એની મેતે પ્રતિક્રમણ એની મેતે થઈ ગયા તો વાંધો નથી, કરવા જશો નહીં. હવે મને કાંઈ આવતું નથી, હું શું કરું, એવી રીતે મૂંઝાવાની જરૂર નથી. આવશે દાદા કે દાદા કૃપા કરો, બસ કાંઈ ને કાંઈ આવશે. એટલે કરવાનું નથી, અને થઈ ગયું તો વાંધોય નથી. પણ આજે મારી વિધિ બહુ સરસ થઈ ગઈ, પ્રતિક્રમણ થઈ ગયા, 11રસ એના માટે નથી. 11રસનો હેતુ જોવાનો ભાગ છે, એટલે એ ભાગ ચૂકાઈ ના જાય એટલે આપણે આ વાત કરીએ છીએ. અને અંદર કંઈ પ્રક્રિયા ચાલતી હોય તો એને જોવાની છે આપણે. કોઈને શુદ્ધાત્મા ચાલુ થઈ ગયું તો એને જોવાનું છે. એટલે આટલું કરવાનું એટલે આટલું આપણે કરવાનું છે. અને નહીં કરવામાં આ રીતે આપણે આટલો ભાગ નથી કરવાનો. અને બસ આમાં એનો સાર આખો આવી ગયો, બીજું કાંઈ બહુ રહેતું નથી. એક ખાસ વિનંતી છે કે આટલા 11રસના અનુભવના આધારે આજે આપણે અહીંયાથી પૂરું કરીએ છીએ તો બધાએ પોતાનો મોબાઈલ જમા ખાસ કરાવી દેવાનો છે. બધાએ ખાસ મોબાઈલ, અને મોબાઈલ જમા કરતાં પહેલાં સ્વિચ ઓફ કરજો. નહીં તો જે રૂમમાં એ સાચવીને અમે રાખીએ છીએ બેગમાં, પછી રાતના ટો ચાલુ થઈ જાય છે. એટલે એને સ્વિચ ઓફ કરી, અને તમને ના ફાવે તો કહેજો, કોઈ બી કરી આપશે તમને. મોબાઈલો સ્વિચ ઓફ કરીને ખાસ કરજો. અને બીજું અગત્યની એક ખાસ સૂચના છે, અત્યારે અહીંયાથી જતા પહેલાં, એટલે જાઓ ત્યારે ત્યાં ઓફિસમાં, ત્યાં જે અતિથિગૃહમાં બેઠા છે રજિસ્ટ્રેશનમાં, રવિવારે એના પહેલાં હું તમને રૂપરેખા કહી દઉં. આપણો પ્રોગ્રામ આ રીતે રહેશે. અત્યારે આપણે પતી જાય સાધારણ 10 વાગે બધા સૂઈ જવાનું. લેટેસ્ટ 10 વાગે રૂમની લાઇટો બંધ થઈ જવી જોઈએ જ.
વાતો ગપાટા બંધ. ગમે તે હોય બધાએ કમ્પલસરી. ને કોઈ મને તો ઊંઘ જ નથી આવતી, મને તો રોજ 11 વાગે ને 12 વાગે સુવાની ટેવ છે ને કાંઈ મચડ કરશે નો, બીજાને ડિસ્ટર્બ થશે. રાતના 10 વાગે બધી લાઇટો બંધ. છેલ્લું પાણી આમ તો જો ના ચાલે એમ હોય તો પીતા નહીં, પણ કોઈ કે મને રહેવાય એમ નથી તો આપણે છેલ્લું રાતના 10 વાગે જરા બૂટરો પીવો હોય, કંઈક છેલ્લી દવા લેવી હોય તો અપવાદ રૂપે છૂટ છે, નિયમ રૂપે નથી. બરાબર. અને 10 વાગે બંધ થશે અને સવારે 6 વાગે આપણી 11 શરૂ થઈ જશે. તે 6 વાગે ચાલુ થશે શનિવાર કાલે, તે રવિવાર સવારે 6 વાગે પૂરી થશે, 24 કલાક. એટલે આ આપણો આ મુખ્ય કાર્યક્રમ 24 કલાકનો છે. અને પછી 6 થી 6:30 પારણા રહેશે. ઉપવાસ આપણે તોડશું એટલે પારણા માટે પાછું ભોજનશાળામાં આવવાનું છે. ત્યાં બધું મગનું પાણી ને બધું ગોળનું પાણી ને બધું હશે તૈયાર. 6 થી 6:30 પારણા રહેશે. પછી નાવા ધોવાની પ્રક્રિયામાં તમે જઈ શકો છો. 7:30 વાગે નાસ્તો, ચા નાસ્તો સવારે 7:30 વાગે રહેશે. અને સવારે 9 વાગે આપણે અહીંયા સત્સંગ ચાલુ કરી દઈશું. સત્સંગમાં તમારો અનુભવ સાંભળવાનો છે, એકબીજાના અનુભવ આપણે સાંભળીશું, કેવું રહ્યું શું રહ્યું એ રીતે. 9 થી 12 આપણો સત્સંગ રહેશે. 12 વાગે પૂર્ણાહુતિ થઈને પ્રસાદી માટે જવાનું છે. અને જે પરાક્રમ શિબિરના ભાગ લીધેલો હતો એ લોકો બધા માટે 2 થી 4 પાછો સત્સંગ રાખ્યો છે કે આ 3 મહિના થઈ ગયા, ડિસેમ્બરથી ચાલુ કરી દઉં, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એન્ડ થયો એ 3.5 મહિનાનો શું અનુભવ છે, કાંઈ મુશ્કેલી આવી હોય તો મુશ્કેલીનું આપણે નિવારણ કરીશું, જેથી કરીને થોડી પુષ્ટિ મળે અને બાકીના બી જે મહિના થોડા રહ્યા છે 9 મહિના એમાં આપણને બળ મળે. એટલે એ સત્સંગ 2 થી 4 માટે રાખ્યો છે. એ સત્સંગ પત્યા પછી ચા નાસ્તો છે અને ચા નાસ્તો કરી અને પછી તો બધા ઘરે જવાનું છે. ખાસ સૂચના એ છે કે આ 2 થી 4માં જે મહાત્માઓ રોકાવાના છે એ લોકોએ ત્યાં આજે મોબાઈલ જમા કરાવવા જાઓ ત્યારે તમારું નામ કહેજો કે હું 2 થી 4માં રોકાવાનો છું. એટલે અમને સંખ્યાનો આઈડિયા આવે કે 2 થી 4માં કેટલા છે, એટલે એ રીતે પ્રસાદીની વ્યવસ્થા કરવાની ખ્યાલ આવે. એ બધા ખાસ કરજો, ભૂલ્યા વગર તમે રોકાજો અને નામ લખાવી દેજો. એટલે આ આપણું એક રૂપરેખા છે. મોબાઈલ તમારે જમા કરાવી દેવાનો છે. બીજાને ખલેલ ના પડે એટલે નસકોરાનું છે, લાઇટનું છે, વાતોચીતો નહીં. મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે સંનિષ્ઠ મહાત્માઓ આટલા વર્ષોથી હોવા છતાં, આટલી કડક સૂચના આપવા છતાં 2 જણાએ મોબાઈલ હાથે રાખેલો અને એ મોબાઈલ બીજાને ડિસ્ટર્બ કરતું હતો. એક જણે તો ઓડિયો અલાર્મ ચાલુ કર્યો, કલાકે વાગે. એટલે મારે એને ખાસ નમ્ર વિનંતી કરવી છે કે આજી વખતે પ્લીઝ નો અલાર્મ્સ, નો મોબાઈલ્સ, સ્ટ્રિક્ટલી નો. બીજાને ડિસ્ટર્બ કરે છે આ વસ્તુ. આજે આ તો 11 એટલે નાનો મોટો પ્રયોગ નથી સાહેબ, આ બહુ મોટી તપસ્યા છે. અને આ તો ભગવાન સાથે તાર જોડવાનો પ્રયોગ છે. ભગવાન સાથે તાર જોડો છો, 24 કલાક તમે આત્મામાં રહ્યો છો અને પ્રકૃતિને નિહાળો છો. આટલા મોટા પ્રયોગમાં તમે કોઈને ખલેલ પાડો તો કેટલું મોટું ખોટું કહેવાય. એટલે નૈતિક જવાબદારી છે કે આપણા નિમિત્તે બિલકુલ ખરા ના પડે છે. અને જો કોઈને આમાં લાગે કે મારાથી નહીં થાય તો જઈ શકે છે, પણ બીજાને ખલેલ ના પડે એની ખાસ કાળજી રાખજો. અને બહુ અઘરું નથી, તમારે ક્યાં કાંઈ કરવાનું જ છે. 6 વાગે તમને સ્પીકર સિસ્ટમમાં આવી જશે ભાઈ 11 ચાલુ થાય છે. રવિવારે 6 વાગશે એટલે તમને ખબર પડી જશે કે પૂરું થઈ ગયો ટાઈમ. કેટલા વાગ્યા એ જાણવાની જરૂર નથી. મન કહેશે ને હજી કેટલા કલાક બાકી છે, તો એને કહી દો હજી 10 કલાક બાકી જ છે. જેટલી વાર 10 કલાક બાકી જ છે એટલે બૂમ મારતું બંધ થઈ જશે. અને જરાક જાગ્રત હશો ને તો અમુક ઘંટ વાગે છે કલાકે. રાતના 1 ઘંટ વાગશે, 2 વાગશે, એટલે 1 વાગ્યા 2 વાગ્યા. સાંભળવા જતા નહીં, સંભળાય તો સાંભળી લેજો. હજી ઘંટ વાગ્યો નથી, ક્યારે વાગશે? તો જ્ઞાતા દ્રષ્ટા ચૂકી જશો. એટલે આપણે જોવાની ક્યાં જરૂર છે? શ્વાસોશ્વાસ તમે અને ભગવાન, તમારે ભગવાન સાથે તાર જોડવો નથી. આપણને એમ થવું જોઈએ મને 2 દિવસ મળે તો વધારે સારું. મનને કહી દેવાનું કેટલા કલાક તો શું જુએ છે.
તારે ભગવાન સાથે તાર નથી જોડવો, આવતો બહુ મહાવિદ્ય ક્ષેત્ર નથી જવું, તો બસ બેસ ચૂપ બેસ, જેટલા વાગશે એટલા વાગ્યા છે, તારે ક્યાં જોવાની જરૂર છે. એટલે આ તો મનને વાળી દેવાનું, કદાચ બૂમ મારે તો. અને બીજી છૂટ તો છે જ, અકળામણ થાય તો શરીરને હલનચલન માટે છૂટ આપી જ છે. પગ લાંબા ટૂંકા કરાય, પલાટી વળાય, ખુરશી પર બેસાય, અઢેડીને ટેકો લેવાય દિવાલનો ઓશિકા સાથે. એટલે પ્રકૃતિને ઇઝી રાખવાની છે, સહજ રાખવાની છે, અને જે થાય એ જોયા કરવાનું છે. એટલે કદાચ કોઈને જરાક કંઈક દુખાવો પડે તો દુખાવા નહીં જોવાનું છે. વાણીનો તો ઉપયોગ છે જ નહીં, એટલે વાણી જોવાનો ભાગ આવતો નથી. કાયામાં છે ને જોવાનું, ભાઈ અહીંયા આ થયું છે, અહીંયા દુખે છે, આ દુખે છે, કદાચ કંઈક મચ્છર બિચ્છર આવે તો એ જરાક જોઈ લેવાનું, અહીંયા આ થયું, અહીંયા આ થયું. એટલે કાયાના જ્ઞાતા દ્રષ્ટા રહેવાશે, કાયાના જ્ઞાતા દ્રષ્ટા રહેવાશે. વાણી તો પ્રયોગ કરવાનો નથી. અને પછી બાકીનું અંતસ્કરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એટલે આટલું બહુ જ સુંદર રીતે અને ખૂબ ઉલ્લાસથી કરજો. હવે શું કરવાનું, હવે બહુ કંટાળો આવે છે, હવે બહુ કંટાળો આવે છે તો એ નહીં જોવાનું, એ નહીં જોવાનું. સારા વિચાર, ખરાબ વિચાર, ગમતા વિચાર, ના ગમતા વિચાર જોયા કરો. ક્યારે સ્થિરતાથી બેઠા નથી એટલે કદાચ થાય નવા પેલી વાર કરનારને. જો જેને કરી લીધું છે એને બહુ વાંધો આવશે નહીં. બસ તો આમાં મોટા ભાગે આવી ગયું છે. નાહવા માટે તો બીજે સવારે બધા ગીઝરો છે જ બહાર, એટલે લગભગ ગીઝરથી જ પાણી તમે ગરમ કરીને લઈ શકશો. પ્રોગ્રામ આવી રીતે છે. હવે આમાં કોઈને કાંઈ ના સમજાયું હોય કે કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. મેં રૂપરેખા આપી દીધી, 11 શેના માટે કરવાની છે, જ્ઞાતા દ્રષ્ટા કઈ રીતે કરવાનું છે, ઉઠીને બેસવાનું જ છે, અને શું નથી કરવાનું, અવાજ નથી કરવાનો, ખાવા પીવાનું કંઈ નથી. આમાં કોઈને કાંઈ મુશ્કેલી હોય તો, બીજી ત્રીજી વાર કહ્યું છે ને તો બધાને ખબર જ છે, પણ પહેલી વાર જે આવ્યા છે એમના માટે. હા બોલો, આમાં માઇકમાં બોલો ને. જાગૃતિ વર્ધક અમે અટેન્ડ નથી કર્યું, કાંઈ કારણસર તબિયત ઠીક નહોતી એટલે. તો હવે જે 2 કલાકનું સત્સંગ રાખ્યું છે એ અમે અટેન્ડ કરીએ. કરવું હોય તો મને વાંધો નથી. અમે છીએ, કરવાની ઈચ્છા છે. હા તો એ જો આમાં બાધક નથી. અચ્છા, કોઈને સાંભળવું હોય તો બેસી શકે છે. હા. કોઈ પણ મહાત્માને એમ લાગે કે મારે સાંભળવો છે બીજાના અનુભવ, બેસી શકે છે. અને કોઈને એમ હોય કે ભાઈ હવે મારે જતા રહેવું છે, મારે કોઈક કારણસર નીકળી જવું છે, એટલે અમને આઈડિયા આવે કે ભાઈ તમે નથી એમ. ના, અમે રોકાવાનું છીએ. હા, જેને બેસવું હોય એ બેસવાની છૂટ છે. જય હા, સચ્ચિદાનંદ. પણ નામ લખાઈ દેજો. હા, નામ લખાવી દઈએ. એટલે થોડીક પ્રસાદી 4 વાગ્યાની ખબર પડે અમને જરાક. એના જય માટે. સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બરાબર. ચાલો હવે આપણે થોડું બિહારી આનંદજી પછી દીપક આનંદજીને સાંભળીએ. જય સચ્ચિદાનંદ. છે અંદર કોઈ? જય સચ્ચિદાનંદ. અગિયારસનો બહુ મોટો પ્રયોગ આવે છે. જેવી રીતે જન્મજયંતિ વર્ષમાં એકવાર આવે છે, પણ 11 2 વખત આવે છે. પણ હવે આવતા વર્ષથી આપણે એક જ વખત 11 કરીશું એવું નક્કી કર્યું છે, જેથી કરીને એનું મહાત્મ જળવાય અને કોઈને ઘરે પ્રયોગ કરવાની ઈચ્છા થાય તો કરી શકે છે. પણ બહુ અદ્ભુત પ્રયોગ છે. કઈ રીતે? તો કે આ એક જ એવો પ્રયોગ છે કે જેમાં તમે તમારા સ્વરૂપમાં રહીને તમારી આખી પ્રકૃતિને, બહારનો ભાગ, અંદરનો ભાગ, એને સ્વસ્થતાથી જોવાનો પ્રયોગ છે. અને 11 કરીશું એટલે કોઈ પણ પ્રકારનો આહાર નથી, ઇન્દ્રિયોનો નહીં, પણ આ સ્થૂળ આહાર પણ નથી હોતો. એટલે એ તમને અંદરથી જાગૃત બનાવે
ખ્યાલ આવ્યો? એટલે પોતાના સ્વરૂપ રહેવા માટે આ મોટામાં મોટો પ્રયોગ. અને જ્ઞાન વિધિના બધા જ વાક્યો તમને બેઠા બેઠા અનુભવાશે. આપણે તો સેજે હલવું નથી એ નક્કી કર્યું છે. બધાને નક્કી હોય, પણ જોવાનું ક્યાં સુધી કોની કેટલી કેપેસિટી છે. પછી એની મેળે જ પગ લાંબો થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, એ ચાલ્યા જ કરે. તો આ અવસ્થા કોણ બદલે છે? ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 1. એટલે એની મરજીથી બદલે છે. ના, એટલે આપણે તો નક્કી કર્યું છે કે ફાઇલ નંબર 1 સ્થિર જ બેસવાનું છે. ને જેટલું એક જ આસને બેસાય એ બેસ્ટ કહેવાય. પણ આ જે આપણે નક્કી કર્યું છે એ અને જે અવસ્થા ઊભી થાય છે તો કે કુદરતી રીતે થશે. એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ તમને બેઠા બેઠા સમજાશે. બાથરૂમ જવું પડે, તરસ લાગે, ભૂખ જેવું લાગે, ઊંઘ આવે એવું લાગે, તો કે એ અવસ્થા ઊભી થઈ. શું થયું? એની મેળે જ સમય થાય એટલે એની મેળે તમને ભૂખ લાગે, તરસ લાગે, એ થાય, પછી પાછું સમી જાય. તો કે આ ઊભું થયું, પાછું સમી ગયું. એટલે આ અંદર જે સૂક્ષ્મ અવસ્થાઓ ઊભી થયા કરે છે એ, અને આ મન વચન કાયાની જેટલી પણ અવસ્થા ઊભી થયા કરે છે તો કે એને જોવા માટેનો આ મોટામાં મોટો પ્રયોગ. બાકી આમ તો આપણા સંઘમાં પ્રસાદનું મહત્વ હોય છે વધારે. મહાપ્રસાદી કે છે. નવા નવા માણસ હતા તો એમને એવું થયું, મારા મિત્ર જ હતા, એટલે એનું કે ભાઈ આપણે સત્સંગમાં જઈએ છીએ તો પ્રસાદ લેવાનો છે, પ્રસાદ લઈને જ પછી નીકળવાનું છે. હવે એને એ જ્યાં સત્સંગમાં જતા હતા ત્યાં પ્રસાદ એટલે પેલું હાથમાં પ્રસાદ આપે એને પ્રસાદ કહે. એટલે એ એની ભાષામાં સમજે. અને આપણે પ્રસાદ કહીએ મહાત્મા એટલે શું સમજે? જમવાનું છે. અને મહાપ્રસાદી કહેતો એટલે એ આખી પ્રસાદી બસાદી કશું લેવાનું નથી. એટલે તમારું જે ડોઝિંગનો ભાગ છે એ આખો ઉડી જશે. પણ તેથી કરીને ઊંઘ આવવાની બંધ થઈ જશે એવું નથી. આંખો ઘેરાશે નહીં એવું બનશે નહીં. બધું જ થશે, પણ બધાને થશે એવું ફરજિયાત નથી. સમજાય? કોઈ બેસે ને સેજ વારમાં ઊંઘી જાય કે એને જ ખબર ના પડે કે હું ઊંઘી ગયો કે ઊંઘી ગઈ. એટલે આ બધું બન્યા કરશે. એટલે આખો જે રિલેટિવ ભાગ છે અંતસ્કરણ સ્વરૂપે અને મન વચન કાયા સ્વરૂપે, એ રિલેટિવ ભાગમાં બધો ફેરફાર થયા જ કરશે. તમારે ના કરવો હોય તો થાય, તો એને જોવાનું છે. આપણે જે નક્કી કર્યું છે એનું વિરુદ્ધ પણ થાય. સમજાય? એટલે નક્કી કર્યું છે એ આપણા અત્યારે આપણે, પણ જે થશે એ કુદરતી રીતે થશે. એટલે આપણે ના સાંભળવું હોય તો એ સંભળાય. આપણે ખોરાક આપવાનો નથી કાનને કે ચલો કવિરાજના પદો સાંભળીએ કે દાદાનો સત્સંગ સાંભળીએ, સરસ ટાઈમ છે.
આ બહાર કામવાળા ભાઈઓ બહેનો વાતો કરશે જોરથી તે સંભળાશે, કારણ કે એકદમ શાંત હશે ને, બધું સંભળાય. એટલે સારું કે લગ્ન સિઝન નથી, નહીં તો બેઠા બેઠા તમને ગાયનો સંભળાય, બધું જ સંભળાય. તો કે બહાર જે કંઈ પણ બને છે એના માટે આપણે જવાબદાર નથી. અહીંયા પણ બને છે એના માટે પણ આપણે જવાબદાર નથી. આપણે કરવાનું છે શું? તો કે જે કંઈ પણ બની રહ્યું છે, જે કંઈ પણ બને છે એ સ્વરૂપમાં રહીને એને નિહાળવાનું છે. એને દ્રશ્ય હોય તો દ્રશ્યને જોવાનું છે, વિચાર હોય તો વિચારને જોવાનું છે. આ શરીર છે, અંગળાઈઓ લે, લાંબુ ટૂંકું થાય, આમ થાય તેમ થાય, તો કે એ પણ જોવાનું છે. નથી કરવું એ ભાગમાંય નહીં, અને આવું કરવું છે એ ભાગમાં પણ નહીં. એની મેળે જ શરીર કરી જ નાખશે. એટલે આ અમારો અનુભવ છે ને, આવો અનુભવ બધાનો પણ ઓછો વધતો હોઈ શકે. પણ આટલું ઠરીને, આટલું શાંતિથી ફક્ત આના માટે જ, ફાઇલ નંબર 1 માટે જ બેસવાની અદ્ભુત તક આ દાદાઈ 11 જ છે ફક્ત. બાકી તો અમે લોકો દોડતા હોઈએ ને બધા પ્રોગ્રામ આમ જઈએ તેમ જઈએ, આ ખાવાનું તે ખાવાનું કેટલું બધું આવે. પણ આ 11 આવે ત્યારે અમને બહુ આનંદ થાય કે ચલો આ પોતાના માટે પોતાની ડિઝાઇન પ્રમાણે બેસવાનું. કારણ કે 11માં આપણે નક્કી કર્યું ને કે આને આપવાનો નથી આહાર, એ આપણી ડિઝાઇન છે દાદા 11ની. એટલે એ ડિઝાઇન પ્રમાણે બેસવાનું, શુદ્ધાત્મા ભાવે જોયા કરવાનું. એ આ મોટામાં મોટો પ્રયોગ. અને તમને બીવડાવે છે કોણ? કે તમારી માન્યતાઓ. કોણ બીવડાવે છે? ભય કોણ પમાડે છે? તમારી માન્યતાઓ. ઘેર તો હું દિવસમાં 4 વાર ચા પીઉં છું, ચા વગર તો કેમનું રહેવાશે? હા, મને તો બોલ્યા વગર ચાલે જ નહીં, પાણી વગર તો ચાલે જ નહીં, કલાકે મારે જોઈએ. એટલે આ બધી માન્યતાઓ, જેટલી માન્યતાઓ દ્રઢ છે એટલી તમને ફફડાવે. પણ આપણે એની સામે શું કહેવાનું? જુઓ તો ખરા શું થાય છે. આ જોવાનો ચાન્સ છે. અને તમારી માન્યતા જે છે એનાથી વિપરીત બધું થાય, કશી અસરે ના થાય. ઘણા બધાને અમે સાંભળ્યા છે કે તરસે નહીં લાગતી ને ભૂખે નથી લાગતી, કંઈ જ લેવાની ઈચ્છા થતી નથી, અને આનંદ વધતો જાય છે, શરીર હલકું ફૂલ થાય છે. એટલે આ 11માં આ બધા અનુભવ કરવા માટે આપણે આ સામૂહિક રૂપે 11 કરીએ છીએ. હા, કઈ પૂછવું છે? 11 વખતે આપણે જે દેખાય તો કર્મનો ક્ષય થઈ ગયો આપણો? ના, એ જ્ઞેય તરીકે જોયું એટલે જાય, એટલે ક્ષય જ કહેવાય. એ ગયું ભાઈ, પાછું નહીં આવે. આવી શકે. જેટલું એના પરમાણુ ભારે, જેટલા વધારે પરમાણુ એટલું એ વારંવાર આવે. આ બધું જ જે કંઈ પણ વ્યસન છે, જે કંઈ પણ મનની ગ્રંથિ છે, જ્યાં જ્યાં ચિત્ત તમારું ભટકે છે, તો જ્યાંનું ચિત્ત જેમાં જેટલું વધારે આકર્ષિત થયેલું હોય, પછી એ વસ્તુ હોય, સ્ત્રી હોય, દીકરો હોય, પતિ હોય કે જે હોય, જેમાં વધારે આકર્ષિત થયેલું હોય, જેમાં વધારે એની સાથે જોડાયેલું હોય, એ વસ્તુ આવે, વારંવાર આવે, યાદ આવે અને જાય. આપણું કામ જોવાનું. જોયું એટલે એ ભાગ આપણે આપણા સ્વભાવમાં, અને પેલું એની મેળે પસાર થઈ જાય. પણ ખલાસ થઈ ગયું એવું નિશ્ચયથી કહેવાય નહીં.
ફરી આવે ખરું. અને ના આવ્યું તો એનો મતલબ કે આ કર્મ પૂરું આ થઈ છે ગયું. નહીં, એની ગાંઠ ઓછી નાની હોય. જેવી રીતે માંસાહારનો એકદમ કોઈને વિચાર આવે નહીં, મોટા ભાગનાને. અને જે ખાતો હોય, જેને એમાં ઇન્ટરેસ્ટ હોય, એને વિચાર આવે. મોટા ભાગનાને તો એ આવે જ નહીં. એટલે કે એ ગ્રંથિ, એ બીજ પડેલા જ નથી. સમજાય? એટલે દરેકનો માલ, દરેકનો ઇન્ટરેસ્ટ, દરેકના ડિસ્ચાર્જ થતા પરમાણુઓ જુદા જુદા છે. એની ઇન્ટેન્સિટી પણ જુદી જુદી છે, એનો ભાર પણ જુદો જુદો છે. એટલે દરેકને એક સરખો અનુભવ થાય એવું નક્કી નથી, પણ અનુભવ દરેકને થાય. પણ તમને જેટલો અનુભવ થયો હોય એટલો જ બીજાને અનુભવ થાય, એ જ ઇન્ટેન્સિટીમાં એ કહેવાય નહીં. પણ દરેકને અનુભવ થાય અને એ એની માન્યતામાંથી બહાર નીકળે છે. એક વખત એણે 11 કરે અને એને ખ્યાલ આવે કે જેનાથી હું બીતો હતો, જે મને ફફડાવતું હતું, એવું તો કશું થયું નહીં. સામાન્ય વિચાર આવ્યો, ભૂખ લાગી ને અડધો કલાક મોલવાઈ ગઈ, પછી કશું થયું જ નહીં. તો મને ભૂખ લાગશે તો શું થશે? પાણી વગર કેમનું રહેવાશે? ચા વગર કેમનું પીવો? નાયા વગર તો કેમનું ચાલે? આ વિધિ તો કરવી પડે. એટલે એ બધી જે માન્યતાઓ છે, એ માન્યતાઓ જ એને મૂંઝવશે. અને બને એક માન્યતા એને ખેંચી જાય. પણ જે ખેંચાનાર છે અને જોનાર જાણનાર છે, બે જુદા છે. તો એ આપણું કામ ફક્ત જે નિરાહારી છે, નિર્વિષય છે, નિરાકાર છે, નિર્વિચારી છે, એ આપણું પદ છે. બાકી જે વિચારનો ભાગ છે, વિકારનો ભાગ છે, આહારીનો ભાગ છે, બાકી બધું આમાં છે, ફાઇલ નંબર 1માં. ખ્યાલ આવ્યો? એટલે ફક્ત એને જોવાનું, જાણવાનું અને બેસવાનું શાંતિથી. આગળ દીપક આનંદજીને આપીએ. જય સચ્ચિદાનંદ. આ જ્ઞાન મળવાથી આપણને ક્રિયામાંથી છોડાયા છે. મનની ક્રિયા, વાણીની ક્રિયા, દેહની ક્રિયા, બુદ્ધિની ક્રિયા, ચિત્તની ક્રિયા, અહંકારની ક્રિયા, એ ક્રિયાના આપણે કરતા નથી. અને ઔપચારિકતાથી આ 11ના પ્રયોગમાં આપણે હલનચલન કરતા નથી. એટલે કોઈ પણ એને વોલેન્ટરી ક્રિયા કહેવાય. એટલે આપણી મરજીપૂર્વકની ક્રિયા લગભગ નથી. એટલે એ ક્રિયાનું કરવાનું કંઈ કારણ બનતું નથી. આખા પ્રયોગમાં આ પ્રકૃતિ આપણને દેખાશે, જોવાનું છે. આ બાજુ પ્રકૃતિ છે એટલે મન વચન કાયનું બંડલ કહીએ આપણે, પોટલું. આ બાજુ પ્રજ્ઞાશક્તિ છે, રિયલ કામ કરતી શક્તિ, પ્રકાશમાન થયેલી શક્તિ. અને આપણે વચ્ચે છે, એ આપણો પ્રયોગ છે અંતરાત્માનો. કારણ કે શુદ્ધાત્માએ કંઈ જોવાની જરૂરત નથી.
એ તો એના સ્વભાવમાં જ છે. આપણે આ જે બને છે એને 24 કલાક આ રીતે જોયું તો એ જે આખો જોવાનો પ્રયોગ છે, ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ છે, તેનાથી આપણે વાકેફ થઈશું. એટલે એક દાદાએ એમ કીધેલું, આખા જીવન દરમિયાન એક જ 11 કરવાની જરૂરત છે. એટલે એ જો જેમ છે તેમ થઈને તો તમારા માટે એમ કહેવાય 24 કલાક અને 7 દિવસ 24/7 11 જ થઈ જશે તમારી કાયમને માટેની. એટલે ક્રિયાના ભાગમાં આપણી દખલ ટોટલી બંધ થઈ જશે. આ એક ઔપચારિક પ્રયોગથી આપણે ક્રિયા બંધ કરીએ છીએ, એટલે બેસી રહેવાનું. કોઈ એક આસને બેસાય તો બેસ્ટ. અને કંઈક અવાજ આવ્યો, અવાજ તો આવશે જ, તો એને સાંભળવા જવાનું નથી. આંખો ખોલવા માટે ના પાડી, એટલે આંખો બંધ રાખજો. પેલા બાજુવાળા જાગે છે કે ઝોકા ખાય છે એ આપણે જોવાનું કામ નથી, પોલીસ નથી આપણે. એટલે આંખોનું નથી. કંઈક ગંધ, સુગંધ, દુર્ગંધ કંઈ પણ આવે તો ત્યાં ખેંચાવાનું નથી. ખેંચાવાનું નથી એટલે આપણે કહે ને કંઈક વાસ આવે છે એમ કરી, ત્યાં નથી. એટલે 5 ઇન્દ્રિયોને ખોરાક નથી આપવાનો. અડવામાં કોઈ જીવડું બેઠું લાગે છે, થઈ શકે છે ને, આપણે તો હલવાનું નથી, તો એને શાંતિથી જોજો, કંઈ નહીં થાય. પણ એ કંઈક અડી ગયું ને કંઈક થઈ ગયું તો કશું નહીં થવાનું, આવીને જતું રહેશે. મુદ્દો એ છે કે આપણે કશું કરવા જવાનું નથી. એટલે સામાન્ય રીતે આપણા રોજના વ્યવહારમાં સંજોગોનો ધક્કો આપણી પાસે કરાવે છે. આમ કરો, આમ નહીં કરો. 24 કલાકનું એ કંઈનું કંઈ વ્યવસ્થિતનું ગોઠવાયેલું છે જ. એટલે ત્યાં આપણે ઔપચારિકતાથી પણ કરવું પડે. કોઈનો ફોન આવે તો લેવો પડે, નહીં તો કે ફોન શું કામ રાખો છો, ગટરમાં નાખી દો. ગુસ્સામાં કોઈ કહી શકે છે, શું કામ રાખો છો ફોન તો પછી. એટલે અહીંયા એ કોઈ ક્રિયા થવાની નથી. એટલે આપણો જે આખો પ્રયોગ છે જોવાનો, એ જોતા જોતા પ્રકૃતિ સમજાશે કે પ્રકૃતિ આવી છે અને આપણે એના જોનારા છે. પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આ પ્રકૃતિ પ્રકાશમાન થાય એને આપણે જોવાની છે, બસ ખાલી જોવાનું છે. અને વિશેષ કરીને મનને જોવાનું. મનમાં બધા વિચારો આવ્યા કરશે. સારા વિચાર આવ્યા, ખરાબ વિચાર આવ્યા, એવું વિચાર પર કશે લખેલું નથી હોતું. એને આપણે લખેલું હોય છે, માનેલું હોય છે કે આવા વિચાર એટલે સારા ને આવા વિચાર એટલે ખરાબ. એ ખાલી વિચારો જ છે. એ વિચારો આવીને જાય. એટલે એ વિચારોને જોવાનું. દાદાએ આપણને મનથી છૂટા પાડ્યા. મન દ્રશ્ય સ્વરૂપ થયું છે, આપણે દ્રષ્ટા સ્વરૂપ થયેલા છે. અને દ્રષ્ટા ભાવે રહીને હવે આ મનના દ્રશ્યોને જોવાના છે. એટલે દેખાશે જ. મારી સામે સામે હોય તો મને ના દેખાય? હું જોઉં આમ તો મને હિતેશભાઈ દેખાશે, ભાવસાર સાહેબ દેખાશે? ના, એ આંખોનો સ્વભાવ છે, એ જોશે. એટલે
આખો જોવાનો પ્રયોગ 24 કલાક સુધી અવિરત અકબંધ બિલકુલ અખંડ રહ્યો ને તો તમે કાયમના માટે એવા થઈ જશો ને જે આપણે જોવાનું છે એટલે કે જોઈને સમજવાનું છે, ઓળખવાનું છે, પ્રકૃતિ આવી છે એ બહુ સારી રીતે દેખાશે, જોયા વગર દેખાશે નહીં. એટલે દાદાએ કીધું કે અમે જગતને નિર્દોષ જોઈને નિર્દોષ જોયું. એટલે એમને એમ નિર્દોષ નથી દેખાતું, પણ આજે આપણો જે પ્રયોગ છે તેને ખાલી જોવાનું જ છે 24 કલાક સુધી. જેટલું દેખાયું જોવા સ્વરૂપે રહ્યા તો આપણને પરમાનંદ ખુલ્લો થશે અને એનો સ્વાદ લેવાનો છે બસ. કારણ કે આપણી અંદર એ દર્શન શક્તિ કૃપાથી ખુલ્લી થઈ છે, જ્ઞાન લીધું છે માટે. એટલે હવે એ દર્શન શક્તિનો ઉપયોગ કરીને આપણે આ મન વચન કાયાના દ્રશ્યને, વાણી તો છે નહીં, કાયા પણ નથી, પણ કાયામાં 5 ઇન્દ્રિયોના ભાગમાં બધું જે કંઈ થશે તેને આપણે ફક્ત જોવાનો જ પ્રયોગ રાખવાનો છે. આપણે બધું કરવા માટે ટેવાયેલા છે, કશું જ કરવાનું નથી. છેલ્લા હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, કંઈ બોલવાનું પણ નથી. એટલે કોઈ ઔપચારિક કશું જ કરવાનું નથી અને બસ જોવાનું છે. એટલે સામાન્ય રીતે આપણા રોજિંદા વ્યવહારમાં જો પેલાએ આમ કર્યું, આમણે આવું કર્યું, એવું જે અંદર થયા કરે છે ત્યાં જોવાના પ્રયોગમાં આપણે છૂટા રહીને ફક્ત જોયા જ કરીશું. કોણે શું કર્યું એ પાછળથી જીવન વ્યવહારમાં એની બધી દખોદખલ બંધ થઈ જશે. એટલે આ જોવાનો પ્રયોગ છે એ બહુ દિવ્ય છે. એનાથી આપણી દિવ્યતા ખુલ્લી થાય અને જોવાના પ્રયોગથી વ્યવસ્થિત કેવી રીતે કામ કરે છે ને એ સમજાશે. પણ હમણાં આ જોવાનો પ્રયોગ મહત્ત્વનો છે. એ જોવાથી સમજાશે કે આ પ્રકૃતિ કેવી રીતે કામ કરે છે. મેં તો કશું કર્યું નહીં ને અચાનક આ વિચાર આવ્યો, કેમનો આવ્યો એ જોવાનું નથી, પણ ધીમે ધીમે બધા પુરાવા દેખાશે. જેમ મહાવીર ભગવાનના કાનમાં બરુ ખોસાયા કે તરત એમને જે પીડા થઈ, જે ભોગવટો આવ્યો, એમને તરત જ્ઞાનમાં દેખાઈ ગયું કે આટલા ભાવ પૂર્વે આ જે ભૂલ થયેલી એનું આ પરિણામ આવ્યું ને ગોવાળ તો ફક્ત એના નિમિત્ત છે. એમને દેખાયું. હવે દેખાયા પછી ગોવાળ દોષિત દેખાય? એમને જેમની ભૂલ દેખાય કે આ ભૂલ થયેલી જ્યારે પોતે વાસુદેવ નારાયણ હતા ત્યારે. એટલે બહુ સારી રીતે જોવા સ્વરૂપે રહ્યા, કોઈ પ્રતિક્રિયા થઈ નહીં. એટલે આ 24 કલાકના પ્રયોગથી આપણે જેમ છે તેમ જોતા થઈએ છીએ. અને આ જોવાના પ્રયોગમાં એક વખત આપણે ફિટ થઈ ગયા, બેસી ગયા તો અવિરત એ ચાલ્યા કરશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આ આખો ભગવાન સાથે તાર જોડવાની વાત, એટલે શુદ્ધાત્માની સીટ પર બેસવાની વાત. અને ફૂલ એન્ડ ફાઇનલ છેવટે તો છે ને આપણે ત્યાં આવવાનું જ છે કે આપણે મન વચન કાયના નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ. જે અવસ્થામાં દાદા ભગવાન હતા. આપણે ચરણમાં દાદાએ કીધું જ છે કે આપનામાં જેવો આત્મા વર્તે એવો મારામાં વર્તાવો. હું ક્ષણે ક્ષણે સદાય સર્વતા સ્વસત્તા મારો. આપણી ભાવના છે જ, આપણે રોજ બોલીએ જ છે કે હું સ્વસત્તા એટલે આત્મામાં રહું. આત્માની કઈ સત્તા? તો કે જોવી જાણવી.
તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરું, પ્રકૃતિમાં કદી જ પ્રવેશ ન કરું, એટલે તન્માયાકાર ના થવું. એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. એટલે આપણે શક્તિ માગીએ જ છે રોજ આ વસ્તુ. આ થાય નહીં, કારણ કે અક્રમથી મળેલું છે ને, એટલે ભરેલા માલની સામે પુરુષાર્થમાં ભાગ રહેશે. પણ ભાવના આ છે, અને 11નો પ્રયોગ એ આખો આ જ વસ્તુને અનુભવમાં ચરિરાર્થ કરે છે. અનુભવમાં ચરિરાર્થ કરે છે, એટલે કે હું આત્મામાં રહું છું અને પ્રકૃતિને જોઉં છું, એમાં ભળતો નથી. એટલે આ પ્રયોગ જે કીધું ને દીપક આનંદે કે 24 કલાકનો છે, એ જો સજ્જડ થઈ ગયો તો પછી બીજું 1 વર્ષ સુધી બી ચાલે. દાદા કે આ અમારી 11 જો કોઈ બરાબર થઈ તો 1 વર્ષ સુધી એનો અનુભવ રહેશે તમને. છૂટાપણું 1 વર્ષ સુધી રહેશે જો એક્ઝેક્ટ થઈ તો. હવે એ એક્ઝેક્ટનેસ લાવવા માટે જ 2 વાર 3 વાર 4 વાર કરવી પડે છે, કારણ કે આપણે એટલું બધું એટલી કેપેસિટી ડેવલપ નથી થઈ પ્રકૃતિને બધું સંજોગ મળીને. એટલે બહુ અદ્ભુત છે. આમાંથી હવે કોઈને કાંઈ ડાઉટ છે, પ્રશ્ન હોય તો કહેજો. હા આપો. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન હતો સામાયિકમાં બેસાયા ત્યાં, એટલે આ સામાયિક જ છે. એટલે આ યથાર્થ સામાયિક જ છે. જ્ઞાતા કોઈ સબ્જેક્ટ લઈને ના ના ના, બસ એ પ્રશ્ન હતો. એ ખાસ કીધું કાંઈ કરવાનું નથી, એટલે ગોઠવણી કરવાની નથી. કારણ કે આપણે ટેવાયેલા છે, આપણે છે ને કાંઈ ને કાંઈક કરવાને ટેવાયેલા છે. કોઈ ચંચળ હોય તો એને કાંઈ ને કંઈ કામ જોઈએ, નહીંતર કોઈ બોલકણું હોય તો એને કાંઈ ને કાંઈક બોલવા જોઈએ, અને જો વિચારશીલ માણસ હોય એને કાંઈ ને કાંઈ વિચારવા જોઈએ. કાંઈ ના મળે તો ટ્રમ્પે આમ કેમ કર્યું હતું, એની બુદ્ધિ કામ ચાલુ કરી નાખે. દુનિયામાં આમ કેમ થયું હતું, ઓલા ક્રિકેટર આમ નહોતું રમવું, એક્ટરે આમ નહોતું કરવું, ખ્યાલ હોય ને. એટલે છેવટે મન કે બુદ્ધિ તો સક્રિય ને આપણે ટેવાયેલા છીએ. અને હમણાં તો મોબાઈલ છે, એટલે કાંઈ નવરા પડે સીધું મોબાઈલ જોવાને ટેવાયેલા છે. એટલે બંધ રહેવાને ટેવાયેલા નથી. એટલે આ જે ખાસ મોટો પ્રયોગ છે કે આપણે કંઈ નહીં કરવાનું એમ. અને એક સત્સંગમાં આપ પુત્રે એક સરસ સમજાવ્યું હતું કે આ 11 થી જો આપણે આહાર ના આપીએ, આપણે આખો દિવસ એવા ટેવાયેલા છીએ કે આ મજા આવી ગઈ સાંભળવાથી, આ ખાવાથી મજા આવી ગઈ, જોવાથી મજા આવી ગઈ, આ કઈ મજા નહીં હોય તો એક રસ આવશે, એક આનંદ આવશે, એ આત્માનો આનંદ આવશે. એ જે દાદા કે છે જલેબી ચખાવશે તો બાકીના રસ ફીકા લાગશે. દાદા શું કે પૂતગલમાંથી નીકળો તો જ આત્મામાં રહેવા એવું છે. અને 11 દરમિયાન થશે જે બિહારીભાઈ કીધું ને, અત્યારે લગ્નની સિઝન હતી, નહીં તો કંઈક બેન્ડ બાજા વાગતા હોય. કાન આ સાંભળે છે એને આપણે જોવાનું છે. હવે તમે સાંભળવાનું બંધ નહીં કરી શકો, આંખ બંધ કરી શકો, કાન કેવી રીતના બંધ કરશો? એટલે કંઈક સંભળાય તમને તો આ સાંભળનારો સાંભળે છે એટલું જોઈને છોડી દેવાનું, એમાં રસ પૂરો ઘૂસતા નહીં. એટલે આ આખું એક મિકેનિઝમ છે અંદર. કાનમાં અવાજ આવશે, અરે આ શું અવાજ આવ્યો, આવું લાગે છે, કદાચ આમ થયું હશે, એવા જે વિચાર આવે છે ને એને જોવાના છે. હવે 11માં જે જોવાનો ભાગ છે, સૂક્ષ્મ ભાગ થોડી વાત કરું છું. કોઈ રૂમનો પેસેન્જર અરે સહભાગી મહાત્મા ઉઠ્યું કર્યું, કઈ અવાજ આવ્યો, આ થયું લાગે છે, આમ શું થયું હશે, એવા વિચાર આવશે. એ વિચારને જોવાના છે. કાનનું કામ કરશે, આંખ ખોલવાની નથી, અને અંદર એને લીધે ટ્રિગર થશે મનમાં બુદ્ધિમાં કંઈક, એને એ સ્પંદનને જોવાના છે. પછી યાર એ જરાક આડા પડવા જેવું લાગે છે તો એને સાંભળો. એટલે આ અલગ અલગ સમય અલગ અલગ વસ્તુ બનશે, એને જોવાનું પ્રેક્ટિસ આવશે. એકદમ નહીં આવે, પણ આ મુખ્ય એનો મર્મ ત્યાં છે આખો. અને આ જો સેટ થઈ ગયું અત્યારે, તો પછી જ્યારે આપણે 11 પૂરી થશે ને ઘરે જઈશું તો ત્યારે બી આ જોવાનો ભાગ ચાલુ રહેશે. ઉઘાડી આંખે જોવાનો ભાગ. મારો આમ બોલી ગયો, મને આટલી બધી અસર થઈ ગઈ, તો અસર થઈ તે કોને અસર થઈ એ આપણું જોવાનો ભાગ ચાલુ થઈ જશે. કારણ કે વ્યવહારમાં આવે છે ગમતા સંયોગ, ના ગમતા સંયોગ, કોઈ સારું બોલે, કોઈ અવળું બોલે, એટલે અંદર અસરો થાય છે, લેપાયમાન ભાવો બી આવે છે. પણ એને આપણે જોતા શીખી જશું. અહીંયા પ્રેક્ટિસ પડી જશે, એટલે જાગૃતિ એક સ્ટેપ વધી જશે.
પછી વ્યવહારમાં બી આ વસ્તુ ચાલુ થશે કે આ બધું છે ફાઇલ નંબર 1નું છે અને એનાથી હું જુદો છું. બસ આ આખો એનો મર્મ છે. બીજા કોઈને કાંઈ પૂછવું છે કે બધાને આમ ખ્યાલ હોય તો આપણે એક જ પદ લઈએ, હજી ટાઈમ છે આપણી પાસે, આપણે એક જ પદ લઈએ અને પછી આપણે જોઈએ આગળ. એક પદ લો. જો એવું કહેવાનો જ હતો પણ આપણા જ નિમિત્તે બીજાને તકલીફ ના પડે ખાસ ધ્યાન રાખજો. એમાં નસકોરા છે અને બીજી એક વસ્તુ ખાંસી. જો ઉધરસ બસે તો જરા ખાસ રૂમાલ બુમાલનું જરા કાળજી રાખજો. હા, એ ખાસ કરજો. જે થાય જોવાનું જ છે ને, કોઈ ઈરાદાપૂર્વક તો ખાવાનું નથી, એટલે બીજાને ડિસ્ટર્બ મિનિમમ. ઈરાદાપૂર્વક કોઈ નસકોરો બોલાવવાનો નથી. આપ તો બાકીના ભાગે જોવાનું જ રહ્યું ને. એ જોવાનું રહેતું નથી ને એમાં જ ઘૂસી જાય છે બાજુવાળામાં જ. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે. મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે. અતિક્રમણથી પ્રતિક્રમાંતુ બાવાનું જ ગુંચાળું છે. અતિક્રમણથી પ્રતિક્રમાંતુ બાવાનું જગુચાળું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર
ખાતું મંગળદાસનું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. બાવો દાવો માંડે તોય નિકાલી કામ મારું છે. બાવો દાવો મારે તોય નિકાલી કામ અમારું છે. મંગળિયાનું દેખીતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું 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 છે. માન કસાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. માન કસાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. બરફીલ ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું 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 છે. આ સઘળી ક્રિયા જોનારું અક્રિય આત્મ ખાતું 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 છે. આ સઘળું મને બતાવનારું દાદાઈ જ્ઞાન અમારું છે. આ સઘળું મને બતાવનારું દાદાઈ જ્ઞાન અમારું છે. આ સઘળું મને બતાવનારું
દાદા ઈ જ્ઞાન મારું છે. આ સગળું મને બતાવનારું દાદા ઈ જ્ઞાન અમારું છે. જગથી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. જગથી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાતું છે. આ સગળી ક્રિયા જોનારું અક્રિય આત્મ ખાતું છે. આ સગળી ક્રિયા જોનારું અક્રિય આત્મ ખાતું છે. જય સચ્ચિદાનંદ. સરસ. આખું જ્ઞાતા દ્રષ્ટા આત્મા શું છે, પ્રકૃતિ શું છે, બાવો શું છે ને મંગળદાસ શું છે બધું જ આવી ગયું. લઈ લો હજી એકાદ લઈ લો પદ છે આપણી પાસે ટાઈમ. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. 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 ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું 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 નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. મોક્ષ માર્ગી લિપ્ત જોઈ ઘૂસી જાવું ખસવું નહીં. મોક્ષ માર્ગી લિપ્ત જોઈ ઘૂસી જાઉં ખસવું નહીં. ગોપને ચૂપ જોયા કરવું રસ્તામાં ઉતરવું નહીં. ગોપને ચૂપ જોયા કરું રસ્તામાં ઉતરવું નહીં. સીધા રસ્તા મળ્યા પછી આડા રસ્તે ફંટવું 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 નહીં. મૂળ મોક્ષ મળ્યા પછી
ખરામાં ફરવું નહીં. મૂળ મોક્ષ મળ્યા પછી ઝાંખરામાં ફરવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. કુસંગોની કાગારોડે હંસલાએ ભળવું 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 નહીં. શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ઢૂંકવું નહીં. શુષ્ક જ્ઞાન દંભો વચ્ચે જિજ્ઞાસુએ ઢૂંકવું નહીં. કાકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં. કાંકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં. કાકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં. કાંકરી નાખીને ચોખા ધાનને ભરડવું નહીં. કંઈક જન્મો ખરડાયું છે એવું દળનું દળવું નહીં. કંઈક જન્મો ખરડાયા છે એવું દળનું દળવું નહીં. કંઈક જન્મો ખરડાયું છે એવું દળનું દળવું નહીં. કંઈક જન્મો ખરડાયા છે એવું દળનું દળવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આખા બાણા ખાધા પછી ચટણી માટે બેસવું 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 નહીં. વિષયની ડર જીવાતુમાં હાથ ગાલી સડવું 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 નહીં. નાસવંતી ચીજો તણું મૂલ્યાંકન કરવું નહીં. નાસવંતી ચીજો તણું મૂલ્યાંકન કરવું નહીં. તકલાદીની મૂલવણીથી નુકસાની મળવું નહીં. તકલાદીની મૂલવણીથી નુકસાનીમાં પડવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. પ્રકૃતિના ચોપડામાં મારું કહી લખવું 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 નહીં. ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં. ખોટવાળા ખાતા કાઢી નવું ખાતું ખોલવું નહીં. ઉપર છલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં. ઉપર છલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં. ઉપર છલ્લા વ્યવહારોમાં ઊંડાણે ઉતરવું નહીં. ઉપર છલ્લા વ્યવહારોમાં
ઊંડાણે ઉતરવું નહીં. જોખમદારી પોતાની છે સમજીને ચડશવું નહીં. જોખમદારી પોતાની છે સમજીને ચડસવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. અવકાશોને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું 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 નહીં. ત્રિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. ત્રિકરણના આહારોમાં ધર્મ વિના ફરવું નહીં. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું મહી. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું નહીં. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું મહી. ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપને આરાધવું નહીં. મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું નહીં. ઉપરી હોવા છતાં એણે ઉપરીપણું રાખ્યું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. આપણે દાદા ભગવાન વિના બીજું કશું દેખવું નહીં. મૂર્ત તરણ તારણ દાદાને હું વિસરું 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 નહીં. જો બહુ સરસ છે આખું આ પદ આપણને કામ લાગે એવું છે. આપણે દાદા ભગવાન બીજું કશું દેખવું નહીં તો 24 કલાક છે ને આપણે દાદા સાથે તાર જોડાયેલો રહેશે. દાદા એટલે અંદરનો શુદ્ધાત્મા. અને છેલ્લે કે છે મૂર્ત તારણહાર દાદાને હું વિસરું નહીં. દાદાને વિસરું નહીં એટલે કે હું શુદ્ધાત્મા છું. દાદા તત્વ સ્વરૂપે દાદાને પકડીએ તો હું શુદ્ધાત્મા છું, વિસરાય નહીં. એટલે આપણી 11 એ દિશામાં છે. આ થઈ જશે તો આ શુદ્ધાત્માનું જાગૃતિ અને જ્ઞાતા દ્રષ્ટાનું આખું ક્રિયાવાળો ભાગ ખુલ્લો થઈ જાય એવો છે. બસ તો હવે આપણે 10 મિનિટ કીર્તન ભક્તિ કરીને પૂર્ણાહુતિ કરીએ. હાજી બોલો ને. અવકાશો અને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. હા, અવકાશો અને વિશ્વ ધ્યાને અધર્મથી ભરવું નહીં. એટલે અવકાશ એટલે આપણી પાસે જે વચ્ચેનો ટાઈમ ફ્રી ટાઈમ છે ને, આપણો કામ કરીને વચ્ચેનો ફ્રી ટાઈમ છે એને અધર્મથી ભરવું નહીં. વિશ્વ ધ્યાન એટલે ઓલું લોકોની પંચાયત, સંસારની પંચાયત, વિશ્વનું ધ્યાન. અને અધર્મથી ભરવું નહીં. ઓલા આમ કરવું જોતું હતું ને સાચો ને ખોટો ને એ બધું અધર્મ. એટલે એવું ભરવું નહીં એમ કે છે. એમ એટલે આમાં આ જ બધું દેખાશે 11માં. એ તો હવે જે દેખાય જે દેખાય. મેં ના કીધું, મારો પોતાનો જ અનુભવ છે. કંઈક થયું હતું બહુ વર્ષો પહેલાની 11માં, એકવાર કંઈક બની ગયું હતું પ્રસંગ. તો મને લગભગ 7-8 કલાક અપ્રોક્સિમેટલી કહું છું, આમ ઘણો લાંબો સમય એ જ વિચાર આવ્યા જ કરે. કંઈક એવું મોટું બની ગયું હોય ને તો એ જ. એટલે પછી એ વિચારને મેં કીધું ચાલવા દો. એને રોક્યા જ નહીં. મેં કીધું આ શું ચાલ્યું? ચાલવા દો ને, જેટલું ચાલ્યું હોય ચાલવા દો. આ તો કદાચ બને તો આવું બને તો તમે એને ચાલવા નહીં દેતા. હા, એટલે એવું કંઈ નથી. ચલો મજા આવે છે, ઇન્ટરેસ્ટ ના પડી જાય, ધ્યાન રાખજો. ગમતા વિચારમાં ઇન્ટરેસ્ટ ના પડી જાય એને રહીને જોવાનું છે. એનો મર્મ આખો આ છે. હા,
સારું ખરાબનું કોઈ ઓલું નથી એમાં. ભલે ચાલો આપણે 10 મિનિટ કીર્તન ભક્તિ લઈ લો, પછી આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. કઈ ને છે પ્રશ્ન છે નહીં ને? ના આમાં આપણે ક્યાં સુધી આગળ વધી શકીએ? શેમાં? આજે 11 કરીએ છીએ આપણે, હા, તો આપણે ક્યાં સુધી આગળ વધી શકીએ? 24 કલાક તમને નિરંતર જ્ઞાતા દ્રષ્ટા રહે અને એકદમ અખંડ જાગૃતિ ને બધું ટોપ ક્લાસ રહે, અને એનું આ રહ્યું એની પારાશીસી એના પછી ખબર પડે, પછી કેટલા મહિના સુધી એની અસર રહે છે. કેટલા મહિના સુધી છૂટાપણું રહીએ છે આપણે. હા, આ જ્ઞાતા દ્રષ્ટાવાળું ચાલુ રહે છે. તો એ હિસાબે આપણું સ્ટેજ નક્કી થાય. એટલે આપણને ખબર પડે કે આપણી જાગૃતિ એટલા અંશે વધી છે. આપણી પાસે બે જ માપદંડ છે. આપણે જાગૃતિ વધારવાના પુરુષાર્થમાં છે. હું શુદ્ધાત્મા છું, જે પ્રતીતિ રૂપે મળ્યું છે, અનુભવને લક્ષ્ય વધારવાની આખી આ વાત છે. બધા જ પુરુષાર્થો, 5 આજ્ઞા છે, ભક્તિ છે, કીર્તન ભક્તિ છે, બધું ઓલ. હવે એ એક બાજુ એ જાગૃતિ વધારવાના પુરુષાર્થ છે, અને બીજી બાજુ ભરેલો માલ ખપાવવાના બી પુરુષાર્થ છે, ડિસ્ચાર્જના. બરાબર. એટલે એ જેટલા ખપી જાય, ફાઇલો છે એ વિતરાગતા પૂર્વક નિર્જરા થતી જાય, ખ્યાલ ને? એટલે ઓલી જાગૃતિની અખંડતા રહ્યા કરે. એટલે આ એક જાગૃતિ વધારવાનો આખો એક પુરુષાર્થનો પ્રયોગ છે આખો. અને આજ્ઞા છે આપણી, એ બધું ચાલુ વ્યવહારમાં વિતરાગતા લાવે, ફાઇલો નિકાલ કરે, નિર્દોષ દ્રષ્ટિ છે. એમાં પણ જ્ઞાતા દ્રષ્ટા પદ જ આવે ને? હા, એટલે અહીંયાની જાગૃતિ ત્યાં કામ લાગશે. આવે ને? આ વધેલી જાગૃતિ 5 આજ્ઞા પાડવામાં હેલ્પફુલ રહેશે, નિર્દોષમાં હેલ્પ કરશે, આપણો આગ્રહ પકડ છોડી દેવામાં હેલ્પ કરશે, અથડામણમાં હેલ્પ કરશે, બધી રીતે હેલ્પ કરશે. એટલે આ એક જાગૃતિ વધારવાનો પ્રયોગ છે. દાદાએ છે ને બહુ બધા પ્રયોગો બતાવ્યા છે, એમાંનો આ એક. એટલે એ જ આપણે નિજ સ્વરૂપમાં આવી જઈએ. હા, જો ઉદય કર્મ તો મહાવીર ભગવાનને, દાદા ભગવાનને, કૃષ્ણ ભગવાનને બધાને અનુકૂળ પ્રતિકૂળ આવેલા જ હતા. દાદા ભગવાનના જીવનમાં એમને સખત કમળો થયો હતો, એમને કાનનું સાંભળવાનું નહોતું, એમને પગે ફ્રેક્ચર થયું, એમના પર જૂઠા બિઝનેસમાં આરોપ થયા, કોર્ટ કેસ થયું, બધું જ થયું. એ વખતે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવાનું છે આપણને. એ જ્ઞાતા દશા ક્યારે ચૂક્યા નતા. એ શુદ્ધાત્માની સીટ પર રહી અને બધી ફાઇલોનો નિકાલ કરતા ગયા. એને જગત નિર્દોષ જ દેખાતું હતું, એ વિતરાગ ભાવે જ કર્યું હતું, કિંચિત માત્ર પણ ખોટો આરોપ કરનાર પણ નતો. ઓલો પોલીસ વાળો એને લેવા આવ્યો તો અનબેલેબલ વોરંટ લઈને, તો કે છે મને હાથે દોરડા બાંધીને લઈ જાય, એમ કે મારો પાડોશી ખુશ થશે. હવે એ કેટલી મોટી પરાકાષ્ઠા છે, ખ્યાલ આવ્યો ને? એટલે એ નિરંતર આત્મામાં રહ્યા હતા, અને આત્મામાં રહીએ તો ગમે તેવા બહારના ભાગમાં, પ્રકૃતિના ભાગમાં ગમે તેવા ઉદયો આવે, અનુકૂળ કે પ્રતિકૂળ, એની અસર નહીં થાય. બસ એટલે આ પ્રયોગ આપણે માટે બહુ મહત્વનો, બહુ મહત્વ. બિહારીયાનજી બોલ્યા ને, આ તો બહુ મોટી વસ્તુ છે સાહેબ, આની કિંમત તો અંકાય એવી નથી. બહુ મોટી વસ્તુ છે આ. છેલ્લામાં છેલ્લી વસ્તુ છે, ભગવાન પદ છે સાહેબ. મહાવીર નો પદ છે, આખું મહાવીર ભગવાનનું પદ છે. આ 12.5 વર્ષ એમ ના જ કર્યું. આ કર્યું, અને કેવળ જ્ઞાનની દશામાં પછી આ જ રહે છે, પછી વચ્ચેનો ભાગ રહેતો નથી. તો એક વખત આપણે સ્ટેજ પર પહોંચી શકીએ છીએ. આપણે જે દાદા ભગવાનની સ્ટેજ હતી એ સ્ટેજ સુધી પહોંચી શકાશે. આત્માનું સ્પષ્ટ વેદન રહેતું હતું, એમને ગમે તે ઉદયમાં છૂટાપણું વર્તાતું હતું. એ સ્ટેજ સુધી આપણે આ અવતારમાં પહોંચી શકાય, કારણ કે એ પોતે 356 ને 58 સુધી પહોંચ્યા. બરાબર. એટલે એ આપણો અંદરનો એક ભાવ હોય કે ત્યાં સુધી પહોંચવું છે, પછી જેટલું થાય એટલું એમ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના આપણે આ બહુ ઉપયોગપૂર્વક બોલજો. આપણે 24 કલાક દાદા સાથે રહેવાનું છે, તો આજે બરાબર નિધિધ્યાસન કરીને 10 મિનિટ આહ્વાન કરીએ દાદાને કે તમારા અંતરાશય મુજબ અમારી 11 જાય. ચાલો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા
ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો રાધા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ જય જયકાર ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ 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 જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના સિમ 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 જય જયકાર હો ઓ દાદા ભગવાનના સિમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો
દાદા ભગવાનના સિમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. ફરી એકવાર જરાક છેલ્લી વ્યવહારની સૂચના કે રૂમમાં એક એડજસ્ટમેન્ટ ખાસ લેજો. કોઈને પંખો વધારે જોઈએ, કોઈને ઓછો જોઈએ, જરા એડજસ્ટમેન્ટ લેજો. પલંગ આ તે બધું એવી રીતના બીજાને કોઓપરેટ થાય, નડતરરૂપ ના થાય એવી રીતના ખાસ કરજો. 10 વાગે બધાએ ખાસ બંધ કરી દેજો. અને અત્યારે મોબાઈલ જમા કરાવવાના છે, સ્વિચ ઓફ કરીને કરજો. અને ખાસ 2 થી 4માં જે રોકાવાના છે એ જરૂરથી પોતાનું નામ લખાવી લેજો. ઓકે, હવે આપણે દાદાને પ્રાર્થના કરીએ, દેવદેવીઓને પ્રાર્થના કરીએ કે આપણી 11 સફળ જાય અને પછી આપણે છૂટા પડીએ છીએ. ચાલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે સર્વે શાસન દેવ દેવીઓ, હે સર્વે શાસન દેવ દેવીઓ, કેલનપુરી તીર્થ ક્ષેત્રના રક્ષક દેવ દેવીઓ, કેલનપુરી તીર્થ ક્ષેત્રના રક્ષક દેવ દેવીઓ, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક, દાદા ભગવાનના અંતર આશય મુજબ, દાદા ભગવાનના અંતર આશય મુજબ 11 કરવાની 11 કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અને આ 11 કરવામાં, અને આ 11 કરવામાં જે કાંઈ પણ હરકતો ગૂંચો હોય, જે કાંઈ પણ હરકતો ગૂંચો હોય તો તે દૂર કરી આપજો. તો તે દૂર કરી આપજો. હું મન વચન કાયા, હું મન વચન કાયા, મારા તથા મારા નામની સર્વ માયા, મારા તથા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા હું છું. શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો છું, હું અનંત દર્શન વાળો છું. હું અનંત શક્તિ વાળો છું, હું અનંત શક્તિ વાળો છું. હું અનંત
અનંત શક્તિ વાળો છું હું અનંત શક્તિ વાળો છું અનંત શક્તિ વાળો છું હું અનંત શક્તિ વાળો છું હું અનંત સુખનું ધામ 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 છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા હું છું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા હું છું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ હું છું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બસ સૌ બધા રાતના સૂતી વખતે શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા કરતા સૂઈ જજો અને ફરી આપણે 6 વાગે પારણું રહેશે રવિવારે અને 9 વાગે અહીંયા સત્સંગ રહેશે 7:30 વાગે નાસ્તો ચા નાસ્તો રહેશે ઓકે જય સચ્ચિદાનંદ